જે લોકો આવે દેશમાં, હવે એ લોકો એવું વાતું કરે ત્યાં જઈને કે બહુ મજા આવી ગઈ. હવે બહુ મજા આવે શું કામ એ તમે જોઈ લો. જોવો અહીંયા હે ને 3 ટાઈમ ખાવું પીવું, પ્રોગ્રામ કરવા અને હગાવાલાને રખડવું, બાકી કાંઈ કરવાનું થતું નથી. જો આની આ સંતતિને આપણે વાડીએ ઝાર વાઢવા કે કપા વીણવા લઈ ગયા હોય ને તો બીજે દી ગુરુ સાહેબમાં ફોન કરે, એ સોફો છે ખાલી બુક કરજો. હે ઊભા પૂછડે ભાગે હો, પણ મજા એટલી આવે છે એટલે નેટ ખાવું પીવું અને મોજ જ કરવાની. બરાબર ને? ના ના, વાત સાચી છે. પ્રોગ્રામ કરવા અને ભેગા થવા સુરતમાંથી શું કામ આવ્યા હોય ભાઈ? પ્રોગ્રામ કરવા, ખાવા પીવાનું, મોજ કરવા હતું. અને જો અહીંયા આવીને ડહડા કરવાના હોય તો અહીંયા સુરત હતા જ તે. તો સુરત ત્યાં એ પોટલા ઉસકાવતા હતા ને એ અંગુર ઉસકાવતા હતા ને કાંઈક આમ ઉષા હાઈ ક્લાસ ઉસકાવતા હતા ને કોઈ હવન ડીજે, કોઈ પાર્સલ ને બધા હવન ડીજે હવું ભાઈ કરતા જ હતા. પણ આ તો દેહમાં આનંદ લેવા માટે આવ્યા છીએ, ઉત્સાહ અને ખાવા પીવાનું મોજ કરવા માટે આવ્યા. તો દેહની મજા શું એટલે કે અહીંયા આવી એટલે પ્રોગ્રામ કરી લેવાના, આનંદ કરી લેવાની, મોજ કરી લેવાની અને ખાઈ પીને જલસા કરી લેવાના. આવડી ગયો. મરસી એડ કરતા, મરસી એડ કરવાની ભાઈ ભાઈ ઠીકી ખાતા જાઓ ને જાતા જાઓ. આદુ લસણ હવે થોડુંક હલાવવાના છે એટલે આમ થોડા થોડા ફ્રાય થઈ જવાના અને પછી એને બીજા મસાલા નાખવાના છે. કાંદાના ગ્રેવી ક્યાં હે? કાંદાના ગ્રેવી, આ કાંદાના ગ્રેવી આવી ગયા હે, એડ કરવાના હે. હા તપેલા બપેલા હરકાઈ સાફ કરી નાખવાના, કાંઈ રહી ન જવાના. હવે હલાવવાના. ये आदुना है, अदरक का और लसन का है ना. हाँ कुर्सी, हाँ हलाववाना. कंदया दूध टमेटाना શાક બનાવે છે. સાવેત્રી ભેગી કરીને આ શીંગના ભૂકા ને બધા મસાલા ભેગા કર્યા છે. ગાંઠિયાના ભૂકા, પછી વરિયાળીના ભૂકા, આ બધા ભેગા કરીને અંદર પાણી એડ કરવાનું અને પછી એને પલાળીને અંદર નાખવાનું. કારીગર પણ ખાલી હલાવવાનું. ટમેટાના એડ કરી દીધા છે કટકા અને હવે એને હલાવવાના છે. હવે આને ગેસ થોડાક વધારવાના છે. થોડાક ગેસ વધારવાના થોડાક ગેસ હો ભાઈ. હા હવે હલાવવાના. હા કંદૈયા ભાઈ હલાવવાના. જોઈજો નીચે નહીં સોટવા જતા, નકર સોટાઈ જવાના તો બળી જવાના પાછા, કાળા પડ જાયંગા. હા પછી કોઈ નહીં ખાવાના પાછા. હવે દૂધ એડ કરતે હુવે. હા જોયું, દૂધ ટમેટાનું શાક રેડી થતું હુવે. હલાવવાના નકર દૂધ ફાટી જવાના પાછા. શાક રેડી થઈ જતા હુવા. હરિહર એટલે